અત્યારે તમે આ વાછડાને તમે જોઈ શકતા હશો. આ આપણે ડીડી જલસવાળા દેવેનભાઈનો જે આપણે વિડીયો મૂકેલો હતો ને, અને ઘણા બધા લોકો લઈ ગયા હતા વાછડા. એક સૂત્ર વાંચી લઈને એક સૂત્ર આખી ગૌશાળાને તો લગભગ બપોર થઈ જાય, બપોર આમાં થઈ જાય. એટલે ખૂબ સરસ એવું ઢોલીનો હતો એ અહીંયા લાસ્ટમાં આપણે અહીંયા હતો બરોબર. ઢોલીના સરસ મજાને ભાડામાં આપ્યો હતો. કેટલામાં ભાડામાં આપ્યો હતો? એ આપણે એકમાં આપ્યો હતો. ભાડું ખાલી 2 વર્ષમાં ઉપાડી દીધું હતું. હા, એને અહીંયા ગાયું ફેરવવા હું પોતે ગયેલો છું બરોબર. તો આ અહીંયા લોકો જે ગાયું ફેરવવા ગયા હતા ને, આનો 1000 રૂપિયા 1500 રૂપિયા ચાર્જ હતા. જય ઠાકોરજી, જન્નત પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. ચાલો મિત્રો, સરસ મજાનો બહારથી વ્યૂ બતાવીએ આપણે દ્વારકેશ ગૌશાળા. એક દિવાલે એક સરસ મજાના સુંદર સુવિચાર. જ્યાં સુધી રસ્તા ઉપર રખડતી ગાયો બંધ નહીં થાય ત્યાં સુધી દુનિયામાં કોઈ પણની તાકાત માનવ જાતને બચાવી નહીં શકે. વાહ, તમે બધા આમ એક સુવિચાર હૃદય પરસી જાય એવા એક સુવિચાર. આ તો બહારથી જ એવો વ્યૂ છે બરોબર. અંદરથી પણ આપણે સરસ મજાનો વ્યૂ બતાવવાનો પ્રયત્ન કરશું. સરસ મજાના એક સુવિચારો તમે જોઈ શકતા હશો. ગૌમૂત્ર પૃથ્વી પરનું શ્રેષ્ઠ અમૃત સજીવન ઔષધિ. વાહ, ખરેખર ગૌશાળાઓ તો ઘણી બધી જોઈએ છે. તમે એક તમે જોઈશો ને, જળથી પાતળું શું છે જ્ઞાન, ભૂમિથી ભારે કોણ છે પાપ, અગ્નિથી તેજ કોણ છે ક્રોધ, કાળજાથી પણ કાળું કોણ છે કલંક. વાહ, ઘણા બધા સુવિચારો છે. ચાલો આપણે અંદર આપણે મળાવીએ અને પછી આપણે આગળ વાત. અત્યારે છે દ્વારકેશ ગૌશાળામાં અને જનકભાઈના ભાઈ સિદ્ધરાજભાઈ છે. સિદ્ધરાજભાઈ, આપણે આ વાછડો છે, કયો વાછડો છે? દેવનભાઈ, ડીડી જેલસવાળા દેવેનભાઈ બરોબર ને? અને એ આપણા વિડીયા જોઈને આપણે લઈ આવ્યા હતા બરોબર. તમને આ વાછડો જોતા તમને શું લાગે? હવે આની માં કોણ છે ને મને ખબર છે. આની માં છે ને, આની માં છે દેવેનભાઈની મીરા કરીને ગા છે. હા, અને એક ટાઈમનું 10 લીટર દૂધ છે બરોબર. તો ઘણી વખત આપણે ફ્રીની વાત કરતા હોય ને ત્યારે વાછડો શરૂઆતમાં નબળો દેખાતો ને, અને આ લે અત્યારે થોડોક નબળો જ હતો, પણ મેં તમને કીધું હતું કે આ કાંઈ વાંધો નહીં લઈ લે બરોબર. તો ઘણા લોકોને એમ થાય કે આવા શું લેવા બરોબર. આ વાછડાને હજી આપણે લેવાનું કેટલો ટાઈમ થયો? 4 મહિના થયા બરોબર. અને ત્યારે ધાવણેથી ઉભું રહેતું બરોબર ને, ધાવણેથી ઉભું રહેતો ને. અને અત્યારે તમે આ વાછડાને તમે જોઈ શકતા હશો. આ આપણે ડીડી જલસવાળા દેવેનભાઈનો જે આપણે વિડીયો મૂકેલો હતો ને, અને ઘણા બધા લોકો લઈ ગયા હતા વાછડા. તો જાજામાં હચવાતા હોય એમાં અને પર્સનલી હચવાતા હોય એમાં જાજો ફરક હોય. અને દ્વારકેશ ગૌશાળા જનકભાઈ અને સિદ્ધરાજભાઈ બે ભાઈઓની છે. આ વ્યક્તિ લાઇમલાઇટમાં ક્યારેય નથી આવેલા, પણ આની ગૌશાળાની મુલાકાત લીધા જેવી છે. મેં ઘણી બધી આગળના આપણે જોયું, અને તમે એક દિવાલમાં એક સૂત્રો તમે જુઓ ને તો તમારું હૃદય સ્પર્શી જાય. કોઈ એવી દિવાલ નહીં હોય કે એમાં જ્યાં એવા સૂત્રો નહીં લખેલા કે તમારી હૃદય સ્પર્શી ન જાય. તો આ છે એકદમ શોર્ટ મોટું. અને આ આપણે બાદલનો વાછડો હોય ને, બાદલ એટલે રેડીનાનો વાછડો. રેડીના આપણે પોરબંદરથી લઈ આવ્યા હતા. હવે એ કેનો હતો એ મને ખ્યાલ નથી, પણ એ રેડીના પણ નામચીન બુલ હતો બરાબર. એ લગભગ ગોંડલિયામાંથી જ આવે છે નીચે. એટલે આ સરસ મજાનો વાછડો. અને 99% લગભગ કોઈને ખ્યાલ નહીં હોય કે જ્યારે ઢોલીનો જ્યારે ધામમાં પધાર્યો ને ત્યારે છેલ્લે દ્વારકેશ ગૌશાળામાં હતો બરોબર ને સિદ્ધરાજભાઈ? આપણે ઢોલીનો તો છેલ્લે આપણે તમારી પાસે હતો, છેલ્લે લઈ આવ્યા. હા, આપણે લઈ આવ્યા ને થોડોક ટાઈમ થયો પછી બિચારો ધામમાં વયો ગયો. તો સરસ મજાનું ગૌધન છે. અને ચાલો બીજું આગળ ગૌધન છે બતાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો આગળ જઈએ આપણે. નંદી છે તોખાર, આપણે રાચી બાબા પાસે લઈ આવ્યા હતા. આપણે રાચી બાબા પાસે લઈ આવ્યા છે ને, એનો વાછડો. અને એ આપણે ઓલા ગોંડલવાળા ઓલા મહારાજ લઈ ગયા હતા ને, ભુવનેશ્વરી પીઠવાળા બરોબર ને? તો અત્યારે આપણી પાસે એ તોખારના કેટલા વાછડા છે?
તોખારના બે એક આપણે નંદ એક નંદ ને એક આ આ ભીષ્મ. ભીષ્મ. હા તો આપણે સેલ કરવાનો કે એવું કંઈ છે નહીં ને? આ છે આવું સેલ કરો. આ સેલ કરવાનો છે. તો ચાલો આપણે સિદ્ધરાજભાઈના નંબર પણ આમાં નાખી દઈશું. કોઈને એની પેડિગ્રી આખી જાણી અને જો બુલ લેવાનો ઈચ્છા હોય, આ તોખારનો બાપ રાજ, બરોબર ને? તોખાર 108 જે બાપુનો જે હતો એ, બરોબર ને? હા, એટલે લાઈનનો ખૂટ છે અને કોઈને જો લેવાની ઈચ્છા હોય તો સિદ્ધરાજભાઈના કોન્ટેક નંબર આપણે આમાં નાખી દઈશું. એટલે અને મેં જેમ કીધું એમ એક દિવાલ છે ને આ ગૌશાળામાં, આ કેમ કે આ બે ભાઈઓ એકદમ સાદા અને સિમ્પલ માણસ છે અને એકદમ ગૌશાળા બહુ સરસ મજાની બનાવેલી છે, પણ લાઇમલાઇટમાં ક્યાંય છે નહીં. એક પણ દિવાલમાં એક પણ જગ્યાએ તમે સૂત્ર ન જોવો એવું બને જ નહીં. હરેક જગ્યાએ તમે આમ જોશો તો સરસ મજાના એવા સૂત્રો કે હૃદય સ્પર્શી જાય એવા સૂત્રો. એટલે ખાસ કરીને ચાલો આપણે ગૌધન બતાવીએ અને બીજો એક સરસ મજાનો તોખારનો નંદી છે એ પણ ચાલો બતાવીએ. આપણે જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે સરસ મજાના ઓળકા અને આની માં છે ભાડવાની, બરોબર ને સિદ્ધરાજભાઈ? હા આની માં ભાડવાની અને આનો બાપ આપણી પાસે તોખારનો ઓલો હતો એ 98. યાચી બાબા પાસે લઈ આવતા રાજનો વાછડો. હા આ પણ અંદર જે ફૂટ બતાવ્યો ને એનો ભાઈ છે. અલે એકદમ શોર્ટ મોઢું, સરસ મજાના નમતા સિંગ, સરસ મજાનું કાન અને સામે ઊભો એ પણ તોખારનો છે. સરસ મજાના ઓળકા, ગૌધન એકદમ સરસ મજાનું. એક પણ દિવાલ આ ગૌશાળામાં આપણે આવીએ નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું. એક એક સૂત્ર વાંચી લઈને એક સૂત્ર આખી ગૌશાળાના તો લગભગ બપોર થઈ જાય, બપોર આમાં થઈ જાય. એટલે ખૂબ સરસ એવું સિદ્ધરાજભાઈ અને જનકભાઈના ગૌમાતા પ્રત્યે પ્રેમ અને ગૌમાતાને લગતા, માનવ જીવનને લગતા સૂત્રો ઘણા બધા સરસ મજાનું અલગ અલગ વિભાગવાય છે. આમ જોઈને તો લાઇમલાઇટમાં ક્યાંય નથી, આમાં સોશિયલ મીડિયામાં કેટલું ક્યાંય છે ખરી, પણ એટલું બધું આમ ટૂંકમાં આપણી ગોઈને આમ ટૂંકમાં રચા પૈચા કે રીતનું નહીં. સરસ મજાનું ગૌધન, સારા એવા નંદી રાખે પોતાના, એમાં અમુક ગાયો એમાંથી ઉછેર કરે સારો એવો અને સારી રીતે. પછી આપણે જે ઢોલીનો હતો એ અહીંયા લાસ્ટમાં આપણે અહીંયા હતો, બરાબર? ઢોલીનાના વિશે બધાને ખ્યાલ છે પણ છેલ્લે લાસ્ટ ક્યાં હતો ને લગભગ કોઈને ખબર નહીં હોય. શરૂઆતમાં આવ્યો ઉપલેટામાં અને બિચારો ઘણી જગ્યાએ ફર્યો અને જ્યારે ધામ પધાર્યો ત્યારે પણ છેલ્લે ઉપલેટામાં, બરાબર ને? આપણે દેવેનભાઈ પાસે હતો ને છેલ્લે અહીંયા. તો ઘણા બધા લોકોને પ્રશ્ન પણ એવો થતો હશે કે દેવેનભાઈ ત્યાંથી વાછડો લઈ આવ્યા અને એને બ્રીડિંગ નહીં થાય. તો ખાસ કરીને જો વાત કહેવાનો મજાની મસ્ત મજાની વાત એ છે કે જે મીરા નામની ગાય હતી એ ઢોલીનાની ઓળકી કે વાછડી કે કાંઈ હતી નહીં, કિશનની વાછડી કે ઓળકી કાંઈ નહીં, એ એને લઈ આવેલા હતા એ ગા અને એમાં પછી બાદલ હતો. અને અહીંયા વધીને 2-4 ગા ઓળકા હશે ઢોલીનાના, બરોબર ને? એ તો બીજું આ અલગ તમારું આપણી પાસે તોખારનું બ્રીડિંગ. આપણે લાલ છે ઢોલીનાના મોટા કાન. હા, એટલે મોટા કાન એને ઢોલીનાના વર્તાય જે એના મોટો સરસ મજાનો લાંબો મોટો કાન. એટલે 2-4 ઓળકા અને એકાદી 2 ગાય એટલું જ હશે. બીજું તો એની પાસે જે તોખાર હતો જે રાચી બાપા પાસેથી લઈ આવ્યા હતા, રાજનો વાછડો, અને એ તોખાર અહીંથી પાછો ભુવનેશ્વરી પીઠમાં, બરોબર ને? ભુવનેશ્વરી પીઠવાળા લઈ ગયા હતા. અને એ આપણી પાસે કેટલામાં લઈ ગયા હતા સિદ્ધરાજભાઈ? એ 9માં. એ આપણી પાસે 9માં લઈ ગયા હતા ને? એ પાછો અહીંથી 9 લાખમાં ગયા. એટલે ખૂબ સારું સરસ મજાનું ગૌધન છે. અને આ તોખારનો વાછડો છે અને ભાડવાની આની માં છે. અને આ નંદી આપણે સેલ કરવાનો છે. આ નંદી પણ આપણે સેલ કરવાનો છે, બરોબર? નાના વાછડા તો અત્યારે કાંઈ નહીં હોય ને? નાના વાછડા તો લગભગ કાંઈ છે નહીં, કેમ કે આપણા કોન્ટેક્ટમાં જેટલા હોય ને એ લગભગ હે ને નાના ગૌપાલક હોય ને ફ્રીમાં દઈ દેવાવાળા જ હોય. ફ્રીમાં દેવાનો વાછડો હતો અને બધાની માનસિકતા એવી કે ફ્રીમાં મફતમાં દેવાતું એમાં કાંઈ ન હોય. તો આપણે વાછડો બતાવ્યો જનકભાઈ, ભાઈ સિદ્ધરાજભાઈ, વાછડો કેવો થશે? એમાં કાંઈ ના કાંઈ નહીં ઘટે ને. એટલે માણસને એવો વેમ હોય, પણ જો તમારે એની પેડિગરી જોઈ અને આપણે લઈ આવીએ અને પર્સનલી એક્સ્ટ્રા ડાયટ આપણે એમાં મેન્ટેન કરીએ એટલે સારામાં સારું રિઝલ્ટ આવે, સારામાં સારું નંદી બને, સારામાં સારી એના હાઇટ ગ્રોથ બધી જ વસ્તુ બને, ન બને એવું નહીં. પણ આપણે પારખતા આવડવું જોઈએ અને એને એનાથી ગમે તે લઈ આવીએ. આપણે આની પહેલાં પણ વાત કરેલી કે એક નંદી એને ફ્રી ઓફ આપેલો, આપણે આગલા વિડીયોમાં આપેલો કીધેલું કે ફ્રી ઓફ નંદી આપેલો
અને એક અમારા જ ગ્રુપમાં એ ભાઈ ત્યાંથી લઈ આવેલા અને એ ભાઈ પાસેથી સારી એવી કિંમતમાં એના સીમન વેચાય છે અને સારી એવી કિંમતમાં એ પોતે લઈ આવ્યા હતા અને એને ત્યાંથી પાછી સારી એવી કિંમતમાં વેચાણ થયું. એટલે કહેવાનો આપણો મતલબ એ છે કે જે આ એવડી મોટી ગૌશાળા છે આમાં 10 કે 15 વાછડા આવે તો 10-15 વાછડા આપણે સિદ્ધાર્થભાઈ વેચાય નહીં, આપણે ગમે એને ફ્રી ઓફ દઈ દેતા હોય, બરોબર ને? આપવું જ પડે. પણ સિંગલ ગૌશાળાવાળા કે કોઈ પણ લઈ જતા હોય ને એ લોકો સાચવી એક વાળો પૂરો થાય. આ આપણે હવે એક સરસ મજાની એક બીજી એક વાત કહું સિદ્ધરાજભાઈ, આપણે આ નંદી છે, આ નંદી આપણે કેવી રીતે આપ્યો હતો? ભાડા પેટે આપ્યો હતો કે કેવી રીતે આપ્યો હતો? ભાડા પેટે આપ્યો હતો ને. એટલે કહેવાનો મિનિંગ એ છે કે સારા નંદી હોય ને ભાડા પેટે લઈ જાય. એટલે આ નંદીને આપણે ભાડા પેટે આપ્યો હતો અને એક વાળો પૂરો કરી અને પાછો આવ્યો અને સરસ મજાના ભાડામાં આપ્યો હતો. કેટલામાં ભાડામાં આપ્યો હતો? એ આપણે એકમાં આપ્યો હતો. 1 લાખ રૂપિયા ભાડા પટ્ટે આપેલો હતો. એટલે સારા નંદી છે ને અમુક સક્ષમ ગૌશાળાવાળા છે એ લોકો લઈ જાય, ન લઈ જાય એવું નહીં, પણ સારા પેડિગરીવાળા વાય છે 10-15 લાખ રૂપિયાના બોલ એની કેપેસિટી ન હોય, બરાબર? તો એમ વિચાર કરે કે 1 વર્ષનું 2.5 વર્ષનો વાળો હોય તો 1 વર્ષનું આપણે 40,000 રૂપિયા ગણીએ તો એમાં 100 ગાય હોય તો એક ગાયના 500 રૂપિયા થયા, બરાબર? તો એ રીતે મેન્ટેન કરીને હાલે. અને બીજા નંબરમાં આ જે જગ્યાએ ગયો હતો ને ત્યાં ઓછામાં ઓછો મને ખબર છે કઈ જગ્યા હતો સિદ્ધાર્થભાઈ, બરાબર? પણ આ નંદીએ છે ને એને જે ભાડું હતું ને એ ભાડું ખાલી 2 વર્ષમાં ઉપાડી દીધું હતું. એને ત્યાં ગાયું ફેરવવા હું પોતે ગયેલો છું, બરાબર? તો આ અહીંયા લોકો જે ગાયું ફેરવવા ગયા હતા ને આનો 1000 રૂપિયા 1500 રૂપિયા ચાર્જ હતો. સ્ટાર્ટિંગમાં 1000 રૂપિયા તો પછી કંઈક 1500 રૂપિયા, કેમ કે જે કંઈ XYZ જે હોય ચાર્જ, બરાબર? તો એમાં આ નંદીએ એનું ભાડું ઉપાડી દીધું હતું, બરાબર? તો એટલે એ ભાડે લઈ જાય ને એ પોહાય, ન પોહાય એવું નહીં, પણ સારા નંદી હોય તો. એટલે ઘણા બધા એવા સારા ગાયું રાખતા હોય તો એ સારા નંદી નેચરલી બ્રીડિંગ માટેનો પર્પસ રાખતા હોય તો એના માટે થઈને. તો ચાલો આપણે સરસ મજાની એવી સુંદર મજાની ગૌશાળામાં આપણે મુલાકાત લેવડાવી અને આગળ જે પેલી બાજુ ગાયું છે એ બાજુ પણ લઈ જાય અને એ ગૌ માતાના બધાના દર્શન કરાવીએ. સરસ મજાના બધા ઓળકા અને લગભગ આમાં પોતાના જ નંદીના આગળ પાછળ ઓળકા, બરોબર ને સિદ્ધરાજભાઈ? આપણી પાસે જે નંદી હતા એના છે ને ઓળકા. આ સફેદ છે એ આપણી પાસે ક્યાં ખૂટની ઓળખી છે? હંસ આપણે ભાવનગરથી લઈએ. આ આપણે ઢોલીનાની, આ ડાયરેક્ટ ઢોલીનાની. આમ ઢોલીનાના ઓળકા છે ને એ તો લગભગ હસતા રહ્યા જ નહીં, આમ સીધા દેખાય જ આવે. એની કુદરતી ટૂંકમાં એની પેટર્ન જ, સિંગ પેટર્ન અને કાનની પેટર્ન એ આપણે ખબર પડી જ જાય. એટલે ખૂબ સરસ મજાનું સારું એવું ગૌધન છે. અને ઘણી વખત આપણે કહેતા હોય કે બ્રીડિંગમાં નંદીનો જ મોટો રોલ છે. તો કેમ કે આમાં જે આપણે હોડકાના તેને જોઈએ ને, જે આપણે નંદી આપણે જે ટચમાં હોય ખ્યાલ હોય એટલે પરબારી સીધી ખબર પડી જાય કે આ નંદીની આ ઓળખી છે ને છે જ. જેમ કે જો અહીંયા પણ ઘણા બધા ઓળખા છે, તો આ તો બધા લગભગ આપણે તોખારમાંથી જ આવે છે ને. હા, આ તોખારના હોડકામાંથી, ઓલા ખૂટમાંથી જેમાંથી આવે છે લગભગ. એટલે આ લગભગ બધામાં છે ને આમ જાજો બધામાં કોઈમાં ફેર નથી. અને ઘણી વખત લાઇન બ્રીડિંગની વાત થતી હોય, લાઇન બ્રીડિંગની લગભગ મારા ખ્યાલ પ્રમાણે જ્યાં લગી ખબર છે ને ત્યાં સુધી એકને એક વાડામાં આપણે એક જ નંદીનો આપણે યુઝ કરીએ ને એટલા એના 2.5 વર્ષના ગાળામાં જે એક હરખું જે નીકળે ને લગભગ એ રીતનું કંઈક લાઇન બ્રીડિંગ કંઈક કહેવાય છે, બરાબર? એટલે એક હરખું આમ ટૂંકમાં બધું આપણો જે વાડો હોય એક હરખો દેખાય. એટલે ખૂબ સરસ મજાનું ગૌધન અને ખૂબ સરસ મજાના આયોજન સાથે આમ તો આવી રીતે આમ જાણવા મળેલું કે ભાઈ લાઇન બ્રીડિંગ છે ને, લાઇન બ્રીડિંગ આ રીતે વાડામાં એક હરખું વપરાતું હોય એને લગભગ મારા ખ્યાલ પ્રમાણે લાઇન બ્રીડિંગ લગભગ કહેવાતું હશે. એટલે આ રીતનું સરસ મજાનું ગૌધન છે. સિદ્ધરાજભાઈ જનકભાઈના બે ટૂંકમાં અહીંયા વધારે પડતા તો સિદ્ધરાજભાઈના સરસ મજાના ઓળખા. અને અહીંયા મુલાકાત લઈને એટલે લગભગ એક પણ દિવાલ એવી નહીં હોય કે એમાં સુવિચારથી ભરેલી નહીં હોય. સરસ મજાના આમ હું વર્ણવી નથી શકું એમ, પણ અહીંયા આવીને મુલાકાત તમે લ્યો ને તો જ તમને ખ્યાલ આવે. તો આપણે સિદ્ધરાજભાઈ આપણે આ એડ્રેસ આપણે જરી કહી દેજો ને, કોઈ પણ આવે આપણી મુલાકાત લેવા, અને તમારા નંબર બોલી જાજો. 99 58 52 40 94 દ્વારકેશ ગીર હેરિટેજ ગૌશાળા, પોરબંદર રોડ. અને આપણે આ ગણોદ પાટિયાથી આ બાજુ આવે કે ગણોદથી આ બાજુ 1 કિલોમીટર?
ગણોદ પાટિયાથી ઉપલેટા બાજુ 1 કિલોમીટર બરોબર ને? હા અને યાદવ હોટલ છે 3 કિલોમીટર. યાદવ હોટલ છે એનાથી 3 કિલોમીટર સામેની સાઈડમાં રોંગ સાઈડમાં. પેલા અને દ્વારકેશ હોટલ આવે, પેલા પછી દ્વારકેશ હોટલ આવે ને ગૌશાળા. દ્વારકેશ ગીર હેરિટેજ એ રીતનું આવે બરોબર. અને ગણોદથી 1 કિલોમીટર ઉપલેટા બાજુ. હા સરસ મજાનું મુલાકાત લીધા જેવી છે. અને કોઈ પણ મુલાકાત લેવા આવે તો આપણે સિદ્ધરાજભાઈ નંબર આપ્યા છે, ફોન કરીને આવજો. સરસ મજાના 2 નંદી આ વેચવાના પણ સેલ કરવાના છે, પણ એમાં જો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો એ પણ ચોક્કસ એને કોલ કરજો. તો ચાલો આપણે નવા વિડીયો સાથે મળશું અને સરસ મજાના વિડીયો બનાવી અને તમારી સાથે લઈ આવવાનો પ્રયત્ન કરશું. જય ગૌ માતા.